તમે હાથમાં છે રેતી પકડી રાખો, એનો કાંઈ મતલબ છે? એનો કાંઈ મિનિંગ છે? એનો કોઈ મતલબ નથી, એનો કાંઈ મિનિંગ નથી. આપણું ભૂતકાળ ગમે તેટલું હોય, હવે ભૂતકાળમાં જ આપણે અફસોસમાં જીવન જીવા કરશું તો સમય છે હવે કેટલો બાકી રહ્યો છે? જેટલો સમય વીતી ગયો છે એટલો સમય હવે છે નહીં. જીવન છે એ જીવન જીવવા માટે છે, જીવન રમત રમવા માટે છે, જીવન છે એ ક્રાંતિ માટે છે, જીવન છે એ સંઘર્ષ માટે છે. ગુરુ છે એ ક્યારે પણ નબળા વ્યક્તિને પસંદ નથી કરતા. એવું શા માટે? કેમ કે નબળો વ્યક્તિ હોય ઓલવેઝના માટે, હંમેશાની માટે ભૂતકાળમાં જ ફસ્યો રહે. હંમેશાની માટે છે એ પોતાની જે સ્મૃતિ છે જે કોઈ કામની નથી, જે સ્મૃતિ છે જે હંમેશાની માટે બોજ બનીને રહે છે. ખંભા ઉપર તમે લોખંડનો સળિયો રાખી દીધો છે અને તમે ચાલ્યા જાઓ, તમે કેટલું દૂર સુધી છે ચાલી શકશો? નહીં માય ડિયર. કોઈ પણ ફાઇટર જેટ છે, ફાઇટર જેટમાં છે લોટ્સ ઓફ લોકો છે, એને બેસાડી દો. ફાઇટર જેટ શું ફાઇટ કરી શકશે? ફાઇટર જેટ છે એ ફાઇટ નહીં કરી શકે. ફાઇટર જેટને હળવું જ એટલા માટે રાખવામાં આવે છે કે ફાઇટર જેટ દૂર સુધી જઈ શકે, ફાઇટર જેટ છે એ સારી રીતે લડી શકે. કોઈ પણ યોદ્ધા છે, કોઈ પણ બળવાન વ્યક્તિત્વ છે, એને સૌથી પહેલાં તો ભૂતકાળની યાદોથી છે એને ઉપર ઉઠાવવામાં આવે, એને સમજાવવામાં આવે કે ભૂતકાળની યાદો છે એ કોઈ કામની નથી. તારે શા માટે લડવું જોઈએ? શા માટે છે અત્યારે તું નિરાશ થઈને બેઠો છે? નિરાશ થવાનું કોઈ કારણ છે? શું તારા શ્રેષ્ઠ જીવનમાં છે આવા કાયર વિચારોનું કંઈ સ્થાન છે? નહીં, કાયર વિચારોને કોઈ સ્થાન નથી. આ સમજાવવામાં આવે છે. યોદ્ધાને લડવું શા માટે જરૂરી છે? આ દુનિયામાં શ્રેષ્ઠ લોકો શા માટે જરૂરી છે? આ દુનિયામાં ક્રાંતિકારી વિચારસરણી શા માટે જરૂરી છે? કેમ કે દુનિયામાં જ્યારે કચરો ફેલાય છે, કચરાને સાફ કરવાવાળા લોકો પણ જરૂરી છે. જેવી રીતે મૂવીમાં બે વસ્તુ જરૂરી છે, વિલન પણ જરૂરી છે અને હીરો પણ જરૂરી છે. પરંતુ હીરોને છે 10 ગણી મહેનત કરવી પડે છે વિલનને હરાવવા માટે. એવી જ રીતે આ દુનિયામાં છે જેટલા પણ શ્રેષ્ઠતમ દરજ્જાના લોકો છે, આ બધા જ લોકો 1000 ગણી મહેનત કરી રહ્યા છે. જેટલા પણ કાયર લોકો છે એ બધા જ લોકોને છે હરાવવા માટે. આ સમય છે તમારે જાગૃત થવાનો. આ સમય છે કે ભૂતકાળની જેટલી પણ યાદો છે, ભૂતકાળના જેટલા પણ કાયર વિચારો છે, આ બધા જ કાયર વિચારોને જીવનમાં ત્યાગી અને એક પુનઃનિર્માણ કરવાનો આ સમય છે. જો ભૂતકાળે છે તમને ઘાસ ખવડાવી હોય તો હવે સમય આવી ગયો છે તમારા દાંતને છે એ તલવાર બનાવવાનો. અહીંયા મેં મુખ્યત્વે 2 શબ્દનો છે પ્રયોગ કર્યો છે. સૌથી પહેલો શબ્દ છે કે ઘાસને સરખાવ્યું છે ભૂતકાળની સાથે, અને બીજો શબ્દ છે મેં સૌથી વધારે મહત્વપૂર્ણ કીધો છે એ દાંતને છે તલવાર સાથે સરખાવ્યો છે. શા માટે મેં આ 2 શબ્દનો છે પ્રયોગ કર્યો છે? ભૂતકાળને ઘાસ સાથે સરખાવ્યું માને કે ભૂતકાળમાં તમારી જેટલી પણ નબળાઈઓ હતી, ભૂતકાળમાં તમારી જેટલી પણ કમજોરી હતી, આ બધી જ કમજોરી લખી લો, નોટ ડાઉન કરી લો. કઈ કઈ તમારા જીવનમાં કમજોરી છે, કઈ કઈ તમારા જીવનની નબળાઈ છે, કઈ કઈ વ્યક્તિથી છે તમે ડરો છો, આ વ્યક્તિથી તમે ડરો છો તો શા માટે તમે ડરો છો? આ બધી તમારી નબળાઈઓ લખી નાખો અને દાંતને છે એ તલવાર સાથે સરખાવવામાં આવ્યા છે. મેં સરખાવ્યા છે. દાંતને તલવાર સાથે સરખાવ્યા એટલા માટે છે કે હવે સમય આવી ગયો છે ધાર કાઢવાનો, હવે સમય આવી ગયો છે જાગૃત થવાનો, હવે સમય આવી ગયો છે જીવનના શ્રેષ્ઠતમ દરજ્જાના નિર્ણયો લેવાનો. હવે સમય આવી ગયો છે કે જે કાયર મન છે આ કાયર મનનો ત્યાગ કરી અને કે યોદ્ધાની માનસિકતા જીવનમાં અપનાવવાનો, કે જે યોદ્ધાની માનસિકતા છે એ ક્રાંતિ કરી શકશે, જે યોદ્ધાની માનસિકતા છે કરોડો લોકોનું કલ્યાણ કરી શકશે અને એક જ્વાળા છે એ પ્રગટાવી શકશે તમારા જીવનમાં અને હજારો લોકોના હૃદયમાં. અને કોઈ પણ પરિસ્થિતિ આવે બસ લડી લેવાનું થાય છે. રસ્તો નહીં હોય તો રસ્તો આપણે બનાવી લઈશું, એમાં શું નવી વાત છે? જે રસ્તે કોઈ પણ વ્યક્તિ ચાલ્યો નથી તો એ રસ્તે આપણે સૌ પ્રથમ ચાલીશું, સૌથી પહેલા આપણે ચાલીશું ને આપણે એક નવો માર્ગ દેશું. બધા લોકોએ કર્યું જ છે ને. હેનરી ફોર્ડે પણ સાબિત કરીને બતાવ્યું છે, ભગતસિંહે પણ કરીને બતાવ્યું છે, ગાંધીજીએ પણ કરીને બતાવ્યું છે. હવે મહત્વપૂર્ણ વાત તો એ ભજવે છે કે તમે જીવનમાં છે કેવા લોકોને સ્થાન આપો છો. તમે જો આસપાસના લોકોને જોતા રહેશો તો શું કામનું ભગતસિંહનું સંઘર્ષ, શું કામનું હેનરી ફોર્ડનું સંઘર્ષ, શું કામનું એડિસનનું સંઘર્ષ, શું કામનું બોસનું સંઘર્ષ, શું કામનું શિવાજીનું સંઘર્ષ, કે શું કામનું મહારાણા પ્રતાપનું સંઘર્ષ? આપણે જેને રોલ મોડલ માનવા છે એને આપણે યાદ કરીએ ને. શા માટે આપણે એવા લોકોને યાદ કરીએ છીએ કે જે આપણા જીવનની ઉર્જાને છે એ વેરવિખેર કરી નાખે છે, આપણા જીવનની ઉર્જાને છે દફનાઈ દે છે? નહીં, રસ્તો નહીં મળે તો રસ્તો કરી જઈશું આપણે. અમૃત ઘાયલ લખે છે, બહુ સરસ શબ્દમાં લખે છે, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. થોડા અમે મૂંઝાઈને
મનમાં મરી જવાના. તમારી પાસે જો વિચારવાની તકો હોય તો તમે બે રીતે વિચારી શકો છો જીવનને, એક નિષ્ક્રિય રીતે અને એક સક્રિય રીતે. તમે જો નિષ્ક્રિય રીતે જીવનને વિચારશો તો એ જીવનમાં છે તમને પસ્તાવા સિવાય કાંઈ નહીં મળે, એ જીવનમાં તમને અફસોસ સિવાય કાંઈ નહીં મળે, એ જીવનમાં છે તમને નિરાશા સિવાય કાંઈ નહીં મળે. પરંતુ જો તમે જીવન સક્રિય રૂપે જોશો તો એ જીવનમાં છે તમારી જેટલું પણ પાસ્ટ છે એ પાસ્ટમાંથી પણ શીખવા મળશે, એમાંથી પણ એક નવી તમે પ્રગતિ મળશે. તમારું જે જીવન છે એક જીવનની નવી શરૂઆત મળશે, જીવનનો નવો એક પ્રકાશ મળશે, જીવનને નવી એક ગતિ મળશે કે જે લોકો સક્રિય રીતે વિચારે છે. જે થયું એ થયું, એને હવે બદલી નથી શકતા, તો હવે શું કરી શકાય એ સક્રિય છે, એ વિચારશ્રેણીની નિશાની છે. તમારે કઈ રીતે વિચારવું એ તો ચોઈસ છે જ તમારી પાસે. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. મળતા રહીશું આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. અને ખાસ કરીને મારો આ સંદેશ યુથ સુધી જરૂર પહોંચાડજો.